કેન્સર ક્યોર થાય છે સર્જરીઝથી એક લેમેનની ભાષામાં તમે કેવી રીતે સમજાવશો? એ કેન્સર જે અંગમાં ઓરિજિન લે છે, કિડની, લીવર અને બોન્સમાં બી સ્પ્રેડ થવાની ક્ષમતા હોય છે. એને આપણે કેન્સર સામાન્ય ભાષામાં ગણાવી શકીએ. સામાન્ય જે પેશન્ટ હોય એને કેવી રીતે તમે ટ્રીટ કરતા હો છો? તો કેન્સરની ટ્રીટમેન્ટ સદીઓ પુરાણી છે. એટલે આમાં એવું કહી શકાય કે જો કોઈ મેજર ઓપરેશન થાય છે તો એ સારી કિમોથેરાપી આપીને ટ્યુમર નાનું કરવામાં આવે છે, ડાઉન સાઇઝિંગ અથવા ડાઉન સ્ટેજિંગ કરવામાં આવે અને પછી સર્જરી કરવામાં આવે, જેથી કરીને ઇશ્યુઝ ઓછા કાઢવા પડે છે આપણને. પેલું જે કહેવાય છે કે મિનિમલી ઇન્વેસિવ સર્જરી એટલે એમાં ખૂબ જ ઓછી માત્રામાં નુકસાન થઈ શકે શરીરને એ રીતનું હોય છે. જે પણ પેશન્ટ આવતા હોય છે ને કેવી રીતે તમે કાઉન્સિલ કરતા હોવ છો, કેવી રીતે એમને ટ્રીટમેન્ટ વિશે સમજાવતા હોવ છો? કયું કેન્સર છે, કેવા પ્રકારનું કેન્સર છે, કેટલું એગ્રેસિવ છે, કયું સ્ટેજિંગ છે, એ પ્રમાણે બધું જ પેશન્ટને સમજ પાડવામાં આવે. ઓર્ગન પ્રિઝર્વેશન સર્જરી આ શું છે? આત્મવિશ્વાસને એના પર પણ અસર થતી હોય એટલે સાયકોલોજી પર શું અસર થાય છે? ઘણા બધાને એવું થશે કે હું આજ હવે કેવું મોડું લઈને લોકો પાસે પાછું જઈશ. સર્જરી પહેલા કેવા પ્રશ્નો પૂછતા હોય છે? જ્યારે યંગ પર્સન્સ આવે છે, એમની ફેમિલી લાઈફની એમની એન્ઝાઇટીઝ હોય છે કે હું નહીં જીવું તો મારા પાછળ મેલ હોય તો એમની વાઈફથી લઈને કિડ્સનું શું થશે. સર કોઈ એક મેસેજ જો આજના દિવસે ખાસ વ્યુઅર્સને આપવો હોય કેન્સરને લઈને? કેન્સર થાય તો એટલું બધું કદાચ એટલું ચિંતાજનક નથી પહેલાના કરતા છે 10, 20 કે 30 વર્ષ પહેલા કે જે આજની તરીકે છે. એક્સેપ્ટન્સની વાત રહી સર તો ખાસ તો મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર ક્યાંક ડાઉટ જોવા મળતો હોય છે કે કદાચ મને કેન્સર હોઈ શકે છે. તો નાના બાળકોમાં કેન્સર સર્જરીઝની કેવી રીતે એ એડલ્ટની જેમ જ એને ટ્રીટ કરતા? જીવનમાં કોઈ પણ ચીજ એવી હોય કે જે દુઃખદાયક છે, જે તમને પેઇન પહોંચાડે છે, જે તમને તકલીફ પહોંચાડે છે, એનાથી વહેલી તકે છુટકારો મેળવવો એ જ સારું છે. એને ગુમાવી દેવામાં જ મજા છે. આ ફિલોસોફિકલ વાત હું એટલા માટે કરી રહી છું કારણ કે હું એક એવા વિષય પર વાત કરી રહી છું કે જેમાં કદાચ એ પેશન્ટને પોતાનું જે એક મહત્વનું અંગ છે એ પણ ગુમાવવું પડી શકે છે. કારણ કે હું એક એવા વિષય પર વાત કરી રહી છું કે જેમાં કોઈ પેશન્ટે પોતાના કોઈ મહત્વના અંગને પણ જો જીવવું હોય તો ગુમાવવું પડે એમ હોઈ શકે છે. હું વાત કરી રહી છું કેન્સરની અને કેન્સર સાથે જોડાયેલી એવી અલગ અલગ સર્જરીઝની કે જેમાં ક્યારેક પેશન્ટ ઘણી વખત ડિમોરલ થઈ જાય છે, ડિમોટિવેટ થઈ જાય છે, પણ એની સામે સારવાર કરીને એને સારું જીવન પણ મળી શકે છે. મારી સાથે આજે હાજર છે ખૂબ જ સિનિયર કેન્સર ડોક્ટર, મારી સાથે આજે હાજર છે ખૂબ જ સિનિયર કેન્સર સર્જન ડોક્ટર જતીન દેસાઈ. આજે એમની સાથે વાત કરીશું કેન્સર અને કેન્સર સાથે જોડાયેલી અલગ અલગ સર્જરીઝ વિશે. સર સ્પેશિયલી તો તમારી જેમાં સ્પેશિયાલિટી છે એના વિશે વાત કરો અને કેવી રીતે કેન્સર ક્યોર થાય છે સર્જરીઝથી એક લેમેનની ભાષામાં તમે કેવી રીતે સમજાવશો? તો પ્રાઇમરીલી આપણે કદાચ કેન્સર શું છે એ પહેલા જાણવું જોઈએ. તો કેન્સર એવા એક સેલ્સનો સમૂહ હોય છે બોડીમાં કે જે બોડીના નિયંત્રણમાં નથી, બોડીના રેગ્યુલેશનમાં નથી. એને આપણે કેન્સર કહીએ છીએ. તો જેને આપોઆપ એક તો વધવાની ક્ષમતા છે અને શું કહેવાય અનરેગ્યુલેટેડ ગ્રોથની ક્ષમતા છે ને અનરેગ્યુલેટેડ એ સ્પ્રેડ થવાની ક્ષમતા છે. એટલે ઘણીવાર આપણે એટલા માટે આપણે સ્ટેજિંગ્સની વાત કરતા હોઈએ છીએ. એટલે કેન્સર જે અંગમાં ઓરિજિન લે છે અને ત્યાં વધે છે બી ખરું, અને બીજા અંગમાં જે ક્રિટિકલ ઓર્ગન્સ છે આપણા જે 5 બ્રેન, લંગ્સ, કિડની, લીવર અને બોન્સમાં બી સ્પ્રેડ થવાની ક્ષમતા હોય છે. એને આપણે કેન્સર સામાન્ય ભાષામાં ગણાવી શકીએ. ઓકે, ઘણી વખત એમાં કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી એ બધાની વાત થતી હોય છે. તમે એઝ અ સર્જન, ઘણા અનુભવી સર્જન તરીકે તમે કેવી રીતે જુઓ છો કે જ્યારે સર્જરીઝની જરૂર પડે છે તો એમાં એક સામાન્ય જે પેશન્ટ હોય કેન્સરનો એને કેવી રીતે તમે ટ્રીટ કરતા હો છો અને શું હોય છે એની આખી સો પ્રોસેસ? આપણે સર્જરીની વાત કરીએ ને તો આઈ ડોન્ટ નો તમે લોકોએ સિદ્ધાર્થ મુખર્જીની એક બુક છે, આઈ થિંક બુકર પ્રાઇઝ જે એવોર્ડ મળ્યો છે, એમ્પરર ઓફ ઓલ મેલેડીઝ. એમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે. પણ છતાં પણ વ્યુઅર્સ માટે તો કેન્સરની ટ્રીટમેન્ટ સદીઓ પુરાણી છે.
તો પહેલા એવું માનવામાં આવતા હતા કે કેન્સર એક સીમિત વસ્તુ છે. એવી રીતે આપણે વાત કરી પછી જેમ જેમ કેન્સરનું અન્ડરસ્ટેન્ડિંગ વધ્યું, બીજા ઓર્ગનમાં સ્પ્રેડ થવું આ છે તે છે, તો એ વસ્તુઓ માટે કિમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપીઝ આવી છે. પણ તેમ છતાં આજની તારીખે હજુ પણ જો કેન્સર સીમિત હોય તો બેસ્ટ લોકલ થેરાપી ઇઝ સર્જરી. અમે એને ફર્સ્ટ ઓર્ડર ઓફ ક્લિયરન્સ કહીએ છીએ કે તમે ફિઝિકલી કેન્સરને કાઢી નાખો. જે બી જ્યાં બી મોડાનું હોય, સ્તનનું હોય, પેટમાં, છાતીમાં, એ વસ્તુને એકવાર કાઢી નાખો તો એ ચાન્સીસ ઘણા જ ઇમ્પ્રુવ થઈ જાય છે. અને પછી આપણે જે વાત કરીએ એમ થેરાપીઝ પહેલા, સર્જરી પહેલા અથવા પછી આપવામાં આવે છે, ડિપેન્ડિંગ ઓન સ્ટેજ. ઓકે, એટલે આમાં એવું કહી શકાય કે જો કોઈ મેજર ઓપરેશન થાય છે તો એ સારી ટ્રીટમેન્ટ થઈ શકે. ઓકે, સો કેન્સરની અગેન આપણે મેજર કહીએ પણ આપણે રેડિકાલિટીની એક વાત કરીએ કે કેન્સરની સર્જરી કેટલી રેડિકલ હોવી જોઈએ. તો અમુક અંગોમાં સર્જરી વધારે રેડિકલ થઈ ગઈ છે. અમુક કેન્સર્સ માટે સર્જરી શું કહેવાય ડાઉન સ્ટેજ થઈ ગઈ છે. તો જેવી રીતે સ્તન કેન્સરની વાતો કરીએ તો સ્તન કેન્સરમાં હવે કિમોથેરાપી આપીને ટ્યુમર નાનું કરવામાં આવે છે અને ડાઉન સાઇઝિંગ અને અથવા ડાઉન સ્ટેજિંગ કરવામાં આવે અને પછી સર્જરી કરવામાં આવે, જેથી કરીને ટિશ્યુઝ ઓછા કાઢવા પડે છે આપણને અને એનું ફોર્મ આપણે બેઝિકલી બ્રેસ્ટ ઇઝ અ મોર કોસ્મેટિક ઓર્ગન પછી તો એ આપણે મેન્ટેન કરી શકીએ છીએ. સિમિલરલી ઘણા બધા બીજા એવા અંગો છે, સ્વરપેટી છે, અન્નળી છે, રેક્ટમ છે, ત્યાં કિમોથેરાપી રેડિયેશન પહેલા આપવામાં આવે છે. કદાચ ઘણા પર્સેન્ટેજ ઓફ પેશન્ટોમાં એવું બી જોયું છે કે સર્જરીની જરૂર નથી પડતી, એને આપણે ઓર્ગન પ્રિઝર્વેશન થેરાપી ગણાવીએ છીએ. અથવા એનો કાઢવાનો ઓર્ગનનો વ્યાપ ઓછો થઈ જાય છે, ઓકે, વોલ્યુમ ઓછો થઈ જાય છે. ઓકે, પેલું જે કહેવાય છે કે મિનિમલી ઇન્વેસિવ સર્જરી, એટલે એમાં ખૂબ જ ઓછી માત્રામાં નુકસાન થઈ શકે શરીરને, એ રીતનું હોઈ શકે. સો જ્યારે મિનિમલ ઇન્વેસિવ સર્જરીની વાત કરીએ છીએ તો પર્ટિક્યુલરલી આપણે કેવિટીઝની વાત કરીએ. કેવિટીઝ આપણે ચેસ્ટ એટલે થોરેક્સમાં કહીએ છીએ, પેટમાં કહીએ છીએ. તો એના જે બી કેન્સરો થાય છે, અન્નળી, ફેફસા, આંતરડા, કિડનીઝ, જેનેટોયુનરી એટલે યુટ્રસથી લઈ અને બ્લેડર કેન્સર ને બધા જ આંતરડાના, મોટા આંતરડાના, તો એમાં મિનિમલ એક્સેસની ટેકનિક્સ આપણે યુઝ કરીએ છીએ. એનું 2-3 રીઝન્સ એ છે કે પહેલાના જમાનામાં જે પહેલાની સર્જરીઝ હતી તે ખૂબ જ મોટા ઇન્સિશન્સ એટલે એક્સેસ માટે, એ ઓર્ગન કાઢવાના એક્સેસ માટે મોટા ચીરાની જરૂર પડતી હતી. એને લઈને પેઇન અને રિટર્ન ટુ ફંક્શન બહુ જ ઘણીવાર વધી જતું હતું. સો એના માટે મિનિમલ એક્સેસ સર્જરી ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં લેપ્રોસ્કોપી અને રોબોટિક બે મુખ્યત્વે હમણાંની ટેકનિક્સ. ઓકે, તમારી હોસ્પિટલમાં કેવી રીતનું એને હાલમાં અમારી પાસે મિનિમલ એક્સેસ સર્જરીઝ માટે 3D લેપ્રોસ્કોપિક સિસ્ટમ છે જે અમે યુઝ કરીએ છીએ ફોર બેટર વિઝ્યુલાઇઝેશન, ઓર્ગન બેટર કેન્સર રિમૂવલ અને અર્લી રિટર્ન ઓફ ફંક્શન જ્યારે વાત કરીએ છીએ એના માટે, અને લેસ પેન. જે પણ પેશન્ટ આવતા હોય છે ને, કેવી રીતે તમે કાઉન્સિલ કરતા હોવ છો, કેવી રીતે એમને ટ્રીટમેન્ટ વિશે સમજાવતા હોવ છો, પછી ટ્રીટમેન્ટ થાય છે કેવી રીતે? તો મેં જેમ સમજાવ્યું કે જ્યારે કેન્સરનું નિદાન થાય છે કે પછી પેશન્ટ આવે ત્યારે પેશન્ટને પૂરતી સમજ પાડવામાં આવે છે કેન્સરના નિદાન, એના સ્ટેજિંગ, એમને માટે શું ટ્રીટમેન્ટ યોગ્ય છે. જે રીતે વાત કરી પહેલા કિમોથેરાપી, ઇમ્યુનોથેરાપી કે ટાર્ગેટેડ થેરાપી આપવાની જરૂર પડે તો એ રીતે કાઉન્સેલિંગ થાય. જરૂર પડે સર્જરી એ કયા તબક્કે એમને જરૂર પડશે અને એના પછીનું ફોલોઅપ. ઘણીવાર સર્જરી પછી બી થેરાપીની જરૂર પડતી હોય છે ડિપેન્ડિંગ ઓન કેન્સર રિપોર્ટ, પેથોલોજી રિપોર્ટ, અને એકોર્ડિંગલી એના પછીનું ફોલોઅપ. એટલે પૂરેપૂરું એક રોડમેપ આપવામાં આવે છે નેક્સ્ટ 5 years, 7 years ડિપેન્ડિંગ કયું કેન્સર છે, કેવા પ્રકારનું કેન્સર છે, કેટલું એગ્રેસિવ છે, એનું કયું સ્ટેજિંગ છે, એ પ્રમાણે બધું જ પેશન્ટને સમજ પાડવામાં આવે છે. અને ઇવન સર્જરીની વાત કરીએ તો કઈ સર્જરીની જરૂર પડે, ઓપન સર્જરી સેફ છે કે એમના માટે લેપ્રોસ્કોપિક સર્જરી સેફ છે. કારણ કે જ્યારે મિનિમલ એક્સેસ સર્જરીની વાત કરીએ છે, લેપ્રોસ્કોપિક સર્જરી, દરેક માણસ માટે એ સેફ ન હોઈ શકે યા દરેક માણસ માટે એપ્રોપ્રિએટ ના હોઈ શકે. તો એ રીતની સમજ પાડવામાં આવે છે. ઓર્ગન પ્રિઝર્વેશન સર્જરી આ શું છે, એ પણ સામાન્ય ભાષામાં તમે સમજાવો. તો જ્યારે વાત કરીએ કોઈ બી અંગમાં કેન્સર આવે છે એટલે પહેલા જે રેડિકાલિટી હતી, બ્રેસ્ટ હતું તો આખું માસ્ટેક્ટોમી કરતા હતા. હવે આપણા સમજણ પ્રમાણે
કે સાયન્સના એડવાન્સીસ પ્રમાણે હવે એવું સાયન્સનો એટલું એ આવી ગયું છે કે આખું અંગ કાઢવાની એમાં જરૂર નથી. સો અમે બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી કહીએ છીએ. તો ખાલી ટ્યુમર અને ટ્યુમરનો આજુબાજુનો ભાગ કાઢી એની સાથે થોડા લસિકા ગ્રંથિની સેન્ટિનલ નોડ બાયોપ્સી કરીએ અથવા એક્સરેન ડિસેક્શન કરીએ અને પછી ઓન્કોપ્લાસ્ટિક સર્જરીથી એ જે ડિફેક્ટ હોય એને ક્લોઝ કરવામાં આવે છે, આઈધર લોકલ ટિશ્યુઝથી અથવા સરાઉન્ડિંગ સ્ટેપ્સથી. સો આને આપણે ઓર્ગન પ્રિઝર્વેશન એ કહીએ. તો ઓર્ગન પ્રિઝર્વેશન થેરાપી એક વસ્તુ છે જે મેં પહેલા બી દર્શાવ્યું કે ઘણીવાર કિમોથેરાપી રેડિયેશનથી બી અમુક જે અંગ એવા છે જેવી રીતે લેરિંગ્સ છે કે અન્નળી છે, રેક્ટમ છે, એમાં પછી કદાચ સર્જરીની જરૂર ના બી પડે અમુક પર્સન્ટ ઓફ પેશન્ટ્સમાં. એ ઓર્ગન પ્રિઝર્વેશન થેરાપીઝમાં. અને બીજી વસ્તુ ઓર્ગન પ્રિઝર્વેશન સર્જરીઝ છે જેમાં એ અંગને પૂરું ના કાઢી અને આ બધી ટેકનિક્સનો ઉપયોગ કરીને એને બચાવી લેવામાં આવે છે, જેથી કોસ્મેસિસ અને ફંક્શન બે વસ્તુ આપણે પ્રિઝર્વ કરી શકીએ છીએ પેશન્ટની. તો પછીની જિંદગીમાં એમના માટે સારું રહે છે, ફંક્શનાલિટી સારી રહે છે, મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ આપણે પ્રોપર વેમાં પાછું આપી શકીએ છીએ. ફિઝિકલ અપિયરન્સમાં તો ફરક પડતો જ હોય છે, કારણ કે ઘણી વખત આત્મવિશ્વાસ ને એના પર પણ અસર થતી હોય, એટલે સાયકોલોજી પર શું અસર થાય છે? સો પર્ટિક્યુલરલી આપણે જ્યારે તમે ફિઝિકલ અપિયરન્સની વાત કરી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે જ્યારે હેડ એન્ડ નેકના કેન્સર, મોઢાના જે કેન્સર ટ્રીટ કરતા હોય છે તો મોસ્ટ ઓફ ધ પીપલ હેવ ધીસ એન્ઝાઇટી. ઘણા બધાને એવું થશે કે હું આજ હવે કેવું મોઢું લઈને લોકો પાસે પાછો જઈશ. તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ઓફકોર્સ હમણાંની કદાચ કોસ્મેટિક સર્જન્સ કે પ્લાસ્ટિક સર્જન્સ પાસે એવા સોફ્ટવેર હોય છે કે મોર ઓર લેસ તમને એ દર્શાવી શકે છે. પણ ઘણી બધી વખત કેન્સર સર્જરીઝમાં એવું થાય છે કે 100% આપણે એવું પિક્ચર નથી આપી શકતા. સો એમને કાઉન્સેલિંગ ફ્રોમ ધ ટ્રીટિંગ ડોક્ટર્સ, ફ્રોમ સાયકોલોજીસ્ટ, ફ્રોમ ધ ફિઝિયોથેરાપિસ્ટ એ ખૂબ જ જરૂર પડે છે, જે આપણે ડેન્ટલ સર્જન્સ જે આપણે એમને સર્જરી કે ટ્રીટમેન્ટ પહેલા જ આપણે એમને they are asked to undergo this counseling કે એમના માટે પ્રોપર શું છે. એટલે ખાલી ફિઝિકલ અપિયરન્સ નહીં, જેવી રીતે મોઢાના કેન્સરની વાત કરીએ તો ચુઈંગ થી લઈને ડેન્ટલ રિસ્ટોરેશન છે, એ ચાવી શકશે એ બાજુ નહીં ચાવી શકશે, દાંત બેસાડી શકશો કે નહીં, એ બધું જ કાઉન્સેલિંગ રાઈટ ફ્રોમ બિફોર ધ ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ છીએ. સર્જરી પહેલા કેવા પ્રશ્નો પૂછતા હોય છે પેશન્ટ? ઓકે, જેવી રીતે વાત કરીએ સો રાઈટ ફ્રોમ ફિઝિકલ અપિયરન્સ, મને સારું થશે કે નહીં, હું જીવી શકીશ કે નહીં, લાઈક જ્યારે યંગ પર્સન્સ આવે છે એમની ફેમિલી લાઈફની એમની એન્ઝાઇટીઝ હોય છે કે હું નહીં જીવું તો મારા પાછળ મેલ હોય તો એમની વાઇફથી લઈને કિડ્સનું શું થશે. ઘણીવાર યંગ કિડ્સને મૂકીને એ લોકો શું પ્રશ્ન એ ફેસ કરી શકે. તો આ બધા જ એન્ઝાઇટીઝ લાઈક નોટ ઓનલી, તો આપણે વાત કરીએ છીએ નોટ ઓનલી ફિઝિકલ ને એસ્થેટિક ડિફોર્મિટીઝ, ઇટ ઇઝ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ, સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ સુધીના ડિસ્કશન્સ આપણે અમારે હેન્ડલ કરવા પડે છે. સર, ખૂબ બહોળો અનુભવ છે, એટલે મારે તમારી પાસેથી જાણવું છે કે એવી કોઈ કેસ સ્ટડી પણ તમે શેર કરો મારી સાથે કે જેમાં તમે જોયું હોય કે કરિયર પીક ઉપર હોય, બધું જ સરસ હોય, પણ એને કેન્સરના કારણે કોઈક એનું મહત્વનું અંગ ગુમાવવું પડ્યું હોય, અને ત્યારે તમે શું ઓબ્ઝર્વ કર્યું, તમારો શું અનુભવ હતો, એ પણ શેર કરો. ઓકે, સો પર્ટિક્યુલર હમણાં તો નામ નહીં દઈ શકું, પણ ઘણી બધી વખત સો પર્ટિક્યુલરલી જ્યારે આપણે મોઢાના કેન્સર્સની વાત કરીએ છીએ, કોઈ ટીચર્સ આવે છે કે તમે કીધું એમ કોઈ હાઈ પ્લેસ ઇન્ડિવિજ્યુઅલ્સ આવે છે, ગવર્મેન્ટમાં જોબ કરે છે, તો ફોર એવરીબડી સ્પીચ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? તો જ્યારે સ્પીચ લોસ થવાનું હોય કે ઓલ્ટરેશન થવાનું હોય છે સ્વોલોઈંગથી લઈને, સ્વોલોઈંગ તો ઠીક છે, ફોર જોબ, સ્પીચ અને આઈ થિંક આર્મ્સ એન્ડ લેગ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ. તો એ લોકોને પર્ટિક્યુલરલી કાઉન્સેલિંગ કરવું પડે છે. અને ઇવન આફ્ટર ટ્રીટમેન્ટ રિહેબિલિટેશન એટલે સ્પીચ થેરાપિસ્ટને એ લોકોની જરૂર પડે છે ટુ હેલ્પ ધેમ ગેટ બેક ટુ ધેર વર્ક પ્રોફાઇલ. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એવા જોયા છે લાઈક સો મેની ટીચર્સ, એક્ઝિક્યુટિવ્સ હુ આર એન ઇમ્પોર્ટન્ટ પોઝિશન્સ, ટ્રેડર્સ ઘણીવાર, કારણ કે વાત કર્યા વગર તમે કેવી રીતે ધંધો કરો, ઇવન ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડર્સ. સો એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્સેપ્ટન્સની વાત આવી સર, તો ખાસ તો મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર એ ખૂબ જ અત્યારે કોમન એક ઇશ્યુ બની રહ્યો છે. હવે મને લાગે છે કે અવેરનેસ વધી છે, પણ તમે હજી પણ શું જોઈ રહ્યા છો કે એમાં એટલી હજી જાગૃતતા આવી છે મહિલાઓમાં એ વિશે? પહેલા કરતા છે ને, 10 વર્ષ પહેલાની વાત કરીએ
મારી પ્રેક્ટિસને 25-26 વર્ષ થાય. તો 10 વર્ષ પહેલા જ જ્યારે જે મેમોગ્રાફીનું કે અવેરનેસ હતું ને જે એક્સેપ્ટન્સ હતું, દરેકને એવું લાગતું હતું કે મને જ કેન્સર નથી થવાનું, બરાબર છે, બાજુવાળાને થયું કે મારા રિલેટિવના કોઈને થયું, મને નથી થઈ રહ્યું. પણ હવે એ બહુ જ કોમન થઈ ગયું છે કે જે આપણે રેગ્યુલર જે હેલ્થ ચેકઅપ પ્લાન્સ હોય છે, દરેક ઘણી બધી હોસ્પિટલ્સમાં હોય છે, રેડિયોલોજી ક્લિનિક્સ કે લેબોરેટરી ચલાવતો હોય છે, પણ એના થકી એ શું કે ડિટેક્શન બહુ વધી રહ્યું છે. સો અર્લી કેસીસ આ બધા બહુ જોઈ રહ્યા છે. લોકો આવે છે ટેસ્ટ કરાવવા યસ યસ યસ. કે હા મને અમુક હેબિટ્સ છે કે જે હું છોડી નથી શકવાનું કે નથી શકવાની, પણ શું એ લોકોમાં પણ ક્યાંક ડાઉટ જોવા મળતો હોય છે કે કદાચ મને કેન્સર હોઈ શકે છે? ઘણા બધા એવું આવે છે કે હું હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવું છું, રેગ્યુલર યોગા કરું છું, કે રેગ્યુલર વોક્સ કરું છું, હેલ્ધી ફૂડ ખાઉં છું, તો પણ કેમ, એટલે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? પણ ઓફકોર્સ આપણે ઇન્ડસ્ટ્રીયલાઇઝની એજમાં જીવી રહ્યા છે. સો મેની આપણી જે નેટિવ આપણી જે એજ ઓલ્ડ કલ્ચર્સ કે ફૂડ હેબિટ્સથી આપણે દૂર જઈ રહ્યા છે. તો કદાચ એને લીધે આપણા બોડી કે જેનેટિક ચેન્જીસ આવી રહ્યા છે. કદાચ મે બી દેટ ઇઝ એ કારણ છે કે જેના લીધે આ બધા ટ્યુમર્સ કે જે, અને કદાચ અર્લી મે બી એક ડિકેડ પહેલા થઈ ગયું આ કેન્સર ડિટેક્શન. પહેલા 60-70 યર્સે જોતા હતા, જે હવે 40s માં કે એવી રીતે જોઈ રહ્યા છે બહુ બધા કેન્સર ડિટેક્શન. સર, નાના બાળકોમાં કેન્સર સર્જરીઝ ને એ બધું કેવી રીતે એ એડલ્ટની જેમ જ એને ટ્રીટ કરવામાં આવે છે? જે પીડિયાટ્રિક ટ્યુમર્સ કહીએ ને, મોસ્ટ ઓફ ધેમ આર રિલેટેડ ટુ જેનેટિક ચેન્જીસ. જેનેટિકના લીધે જ આ લોકોને ટ્યુમર્સ ઘણા બધા થતા હોય છે, અને એ લોકોના ટ્રીટમેન્ટ મેથડ્સ બી ખાસા જુદા હોય છે. સો એ લોકોમાં કિમોથેરાપી, ઇમ્યુનોથેરાપીનો એ ઘણું બધું વધારે છે. ન્યુરોપ્લાસ્ટોમાસ કે નેફ્રોપ્લાસ્ટોમાસ આપણે જે કહીએ ને, બાળકો સાથે એવી કોઈ ટ્રીટમેન્ટ કરવામાં કે એવું તમે કેવી રીતે તમે એ ટેકલ કરો છો? કારણ કે ઇટ્સ વેરી સેન્સિટિવ ઇશ્યુ કે આવી રીતે નાના બાળકને સર્જરી પણ કરવાનું આવે તો એડવાન્સ લેવલમાં પહોંચવું હોય, એવા કોઈ કેસીસ થયા છે? એવા કેસીસ, હા, એટલે ઝાયડસ હોસ્પિટલ ઇઝ નાઉ 4 years old. સો એવા ઓછા થયા છે, પણ આવે છે, કોઈક વાર આવે છે કેસીસ. સો ઘણીવાર પીડિયાટ્રિક સર્જન કે પીડિયાટ્રિશિયનની અમને હેલ્પની બહુ જરૂર પડે છે આ બધા કેસીસને ડીલ કરવા માટે, કારણ કે એ લોકોનું ફિઝિયોલોજી અને બોડી શું કહેવાય ઇમ્યુનિટી સ્ટ્રેન્થ બહુ જ જુદું હોય છે. સો દે નીડ ટેન્ડર કેર, વેરી ક્રિટિકલ કેર. અને ઘણી બધી વાર એ એજ ગ્રુપમાં લ્યુકેમિયાસ, લિમ્ફોમાસ થવું બી બહુ એ હોય છે. કેન્સર સર્જરી વિશે સૌથી આમ કોઈ સિલી વાત તમે સાંભળી હોય કે જે આમ એટલી મોટી મિથ છે, એ જો આ પોડકાસ્ટમાં તમારે બ્રેક કરવી હોય તો? સો ફર્સ્ટ ઓફ ઓલ, બહુ બધા પેશન્ટો કે અમે બાયોપ્સી કરાવીએ, સાંભળ્યું છે કે કેન્સર બાયોપ્સી કરવાથી ફેલાઈ જાય છે, સમથિંગ લાઈક ધેટ. સો ત્યાંથી અમારા પ્રશ્નો ચાલુ થાય છે ઉકેલવાના. તો કેન્સરમાંથી બાયોપ્સી કરવાથી કેન્સર વધારે એગ્રેસિવ નથી થતું, કે એનું કેન્સરનું પોતાનું સાયકલ નથી બદલાતી, અને બાયોપ્સી બહુ જ જરૂરી છે આજની પર્ટિક્યુલર કેન્સર ટ્રીટમેન્ટ માટે. ખાલી કેન્સર છે કે નહીં એ નિદાન નથી આપતું. જેમ આપણે ઇમ્યુનોથેરાપી કે ટાર્ગેટેડ થેરાપીની વાત કરી, સો આ બધામાં હવે NGS કે જેનોમિક સિક્વન્સિંગ કરવામાં આવે છે, રિસેપ્ટર સ્ટડીઝ કરવામાં આવે છે, તો જેથી કરીને આપણે એનાથી એ પર્ટિક્યુલર કેન્સર કે પર્ટિક્યુલર ટ્યુમર માટે દવાઓ કઈ નક્કી કરવાની, એના માટે એ બહુ જરૂરી હોય છે. લંગ કેન્સર કહો કે બ્રેસ્ટ કેન્સર કહો કે આંતરડાના કેન્સર કહો, આ બધી ઘણા બધા કેન્સર્સ માટે બાયોપ્સી કરવી બહુ જરૂરી છે, અને બાયોપ્સીમાં બી આ બધા સ્ટડીઝ હવે બહુ અગત્યના થઈ ગયા છે. એટલે બધાને જ એ વિનંતી છે કે પ્લીઝ આસ્ક ફોર બાયોપ્સી, અને પ્લીઝ આસ્ક ફોર સ્પેસિફિક સ્ટડીઝ કે જેથી કરીને પ્રોપરલી ટ્રીટમેન્ટ ટેલરમેડ થઈ શકે. તો તમે જોયું હશે કે હવે ઇન્ડિવિજ્યુઅલાઇઝ કેન્સર ટ્રીટમેન્ટ કે પર્સનલાઇઝ ઓન્કોલોજી કહીએ છીએ આપણે. સો પર્સનની ટ્યુમર ટાઈપિંગ અને એને પોતાનો બોડી સ્ટેટસ, હેબિટસ જોઈને હવે ટ્રીટમેન્ટ ટેલર કરવામાં આવે છે. ધેટ ઇઝ વોટ નાઉ વી આર કમિંગ ટુ. ઓકે સર, કોઈ એક મેસેજ જો આજના દિવસે ખાસ વ્યુઅર્સને આપવો હોય કેન્સરને લઈને તો શું હશે? કદાચ હવે જો કેન્સરનું નિદાન ખબર પડે છે, સો કેન્સર પહેલા કરતા ઘણું ટ્રીટેબલ છે. સો રિઝલ્ટ્સ આર નોટ બેટર. એટલે પ્લીઝ ફોલો અ પ્રોપર ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, જેનાથી આપણને કેન્સરના રિઝલ્ટ સારા મળી શકે છે અને લોંગ લાસ્ટિંગ મળી શકે છે. સો કેન્સર થાય તો એટલું બધું કદાચ એટલું ચિંતાજનક નથી પહેલાના કરતા, છે 10, 20 કે 30 વર્ષ પહેલા, કે જે આજની તરીકે છે. ઓકે સર, થેન્ક યુ સો મચ કે તમે બહુ સરસ ઇન્સાઇટફુલ વાતો કરી, સાથે કેન્સર સર્જરીને લઈને જે મિથ્સ છે
એને પણ આઈ એમ શ્યોર કે ઘણી બધી આપણે વ્યુઅર્સથી દૂર કરી શક્યા છીએ. તો